સર્વ વૈષ્ણવને જય શ્રી કૃષ્ણ. આપણે અગાઉ 85ના પાઠમાં શીખ્યા કે પ્રભુ વિઠ્ઠોબા જે પંઢરપુરમાં છે એ કેડ ઉપર હાથ રાખીને તેઓ સૂચવે છે કે જે મારી પાસે આવે, મારા શરણે આવે, તેના માટે સંસાર ફક્ત આટલો જ કેડ સમાણો ઊંડો છે. બીજું આપણે શીખ્યા હતા કે ભક્તિ જ્ઞાન વગરની હશે તો તે રડે છે. હવે આગળ જોઈશું. સચ્ચિદાનંદ રૂપાય વિશ્વોત્પત્યાદિ હેતવે તાપત્રય વિનાશાય શ્રી કૃષ્ણાય વયમ નમઃ. જે જગતની ઉત્પત્તિ, સ્થિતિ અને વિનાશનો હેતુ છે તથા જે ત્રણેય પ્રકારના તાપોના નાશ કરવાવાળા છે એવા સચ્ચિદાનંદ સ્વરૂપ ભગવાન શ્રી કૃષ્ણને અમે વંદન કરીએ છીએ. આપણે અગાઉ જોયું હતું કે વિષયોના ચિત્રો અંદર છે. આંખ બંધ કરીને બેસો એટલે અંદરના ચિત્રો બહાર આવશે. આ ચિત્રો ભૂસવા લક્ષ્મી નારાયણની સેવા આવશ્યક છે. દિતિના બંને પુત્રો મરણ પામ્યા. દિતિના પુત્રો હતા ને જે રાક્ષસ થઈને આવ્યા હતા, એ બંને પુત્ર મરણ પામ્યા. દિતિએ ઇન્દ્રને મારવા માટે વ્રત કર્યું. કશ્યપ ઋષિએ ઇન્દ્રને મારનારો દીકરો થાય તેવું 1 વર્ષનું વ્રત દિતિને બતાવ્યું. એ વ્રતનું નામ પુંસવન વ્રત. ચંચળ મનને ઈશ્વરમાં સ્થિર કરવાનું સાધન વ્રત છે. વ્રતના દિવસે ચિત્ત ચંચળ ન બને. વ્રતના દિવસે ચિત્ત ચંચળ ન બને અને ઈશ્વરમાં સ્થિર થાય. મનને ઈશ્વરમાં પરોવી રાખવાનું સાધન છે વ્રત. દિતિએ વ્રત કર્યું. વ્રતના નિયમનું બરાબર પાલન ન કરવાથી વ્રતનો ભંગ થયો. તેથી મરુત ગણોની ઉત્પત્તિ થઈ. દિતિ એ ભેદ બુદ્ધિ છે. ચંચળ મનોવૃત્તિને એક ઠેકાણે સ્થિર કરી ભજન પૂજન દ્વારા એકને જ અનેકમાં નિહાળે તો વ્રત સફળ થાય. ભેદભાવથી દિતિના વ્રતમાં ભંગ થયો હતો. હવે દિતિએ ઇન્દ્રને કહ્યું, આ મારા છોકરાઓ છે પણ તેમની ગણના દેવોમાં થશે. હવે દિતિએ ઇન્દ્રમાં કુભાવ રાખ્યો નહીં. મરુત ગણોની ઉત્પત્તિ કહીને 6ઠ્ઠા સ્કંદની કથા પૂર્ણ થઈ. હવે છે 7મો સ્કંદ. 6ઠ્ઠા સ્કંદમાં પુષ્ટિ અનુગ્રહની કથા આવી. આપણે 6ઠ્ઠા સ્કંદમાં પુષ્ટિ અનુગ્રહની કથા જોઈ. ભગવત અનુગ્રહ થયા પછી વિકાર વાસનાનો નાશ કરી અનુગ્રહનો સદુપયોગ કરે તો તે પુષ્ટ બને છે. સેવા સ્મરણમાં તન્મય બને તો જીવ પુષ્ટ બને છે. શું કીધું? સેવા અને સ્મરણમાં તન્મય બને તો જીવ પુષ્ટ બને છે. ઠાકોરજી અનેક જીવ ઉપર અનુગ્રહ કરે છે પણ તેનો સદુપયોગ કરતા જીવને આવડતો નથી. તેથી પુષ્ટ ન થતા જીવ દુષ્ટ બને છે. હવે આવશે હિરણ્યકશ્યપુ અને પ્રહલાદની કથા. હિરણ્યકશ્યપુ થયો દૈત્ય અને પ્રહલાદ થયા દેવ. હિરણ્યકશ્યપુએ શક્તિ, સંપત્તિ, સર્વનો ઉપયોગ ભોગ ભોગવવામાં કર્યો, તેથી તે દૈત્ય બન્યો. અને પ્રહલાદ સમય શક્તિનો ઉપયોગ પ્રભુ ભક્તિમાં કર્યો, તેથી તે બન્યો દેવ. વાસનાના 3 પ્રકાર આ 7મા સ્કંદમાં બતાવ્યા છે. વાસનાના 3 પ્રકાર છે: અસદ વાસના, સદવાસના અને મિશ્ર વાસના. 7મા સ્કંદની શરૂઆતમાં પરીક્ષિત રાજાએ આરંભમાં સુંદર પ્રશ્ન કર્યો. રાજા પૂછે છે, આપે કહ્યું કે ઈશ્વર સર્વત્ર છે અને સમભાવથી વ્યવહાર કરે છે, તો જગતમાં આવી વિષમતા કેમ દેખાય છે? ઉંદરમાં ઈશ્વર, બિલાડીમાં ઈશ્વર, તેમ છતાં બિલાડી ઉંદરને શા માટે મારે છે? ભગવાન સમ હોવા છતાં આ જગતમાં વિષમતા કેમ કરે છે? ભગવાન સમભાવી કહેવાય છે, તો પછી ભગવાન વારંવાર દેવોનો પક્ષ કરીને દૈત્યોને વારંવાર કેમ મારે છે? ઈશ્વર થઈ આવી વિષમતા કેમ કરે છે?
આ પ્રશ્ન બીજા લોકોનો પણ હોઈ શકે, એટલે આપણે આ સમજવા જેવું છે. ભગવાનને સર્વ પ્રાણીઓ સમાન હોય તેમ છતાં ઇન્દ્ર માટે વૃત્રાસુરનો વધ કેમ કર્યો? મેં ધારેલું દૈત્યો પાપી છે એટલે ભગવાન તેને મારે છે, પરંતુ વૃત્રાસુર તો ભગવત ભક્ત હતો, તેમ છતાં તેને કેમ માર્યો? હવે આ પરીક્ષિત રાજા બધા પ્રશ્નો સુખદેવજીને બોલે છે. તો શ્રી સુખદેવજી બોલ્યા કે રાજન, ક્રિયામાં વિષમતા કદાચ થાય પણ ભાવમાં વિષમતા થવા દેશો નહીં. શું કીધું? ક્રિયામાં વિષમતા કદાચ થાય પણ ભાવમાં વિષમતા થવા દેશો નહીં. સમતા અદ્વૈત ભાવમાં હોય છે, ક્રિયામાં ન સંભવે. સમતા ક્રિયામાં હોય કે ભાવમાં? ભાવમાં સમતા રાખવી જોઈએ. ક્રિયામાં તો વિષમતા રહેવાની જ છે. ઘરમાં હવે મા પત્ની, આ સમજવા માટે છે કે ઘરમાં મા હોય, પત્ની હોય, પુત્રી વગેરે હોય, તો પુરુષનો તો આ સઘળા ઉપર પ્રેમ તો સરખો જ હોય છે, પણ બધા સાથે શું એ એક સરખી રીતે વર્તી શકે? ના. માને તો પગે જ લાગશે, પુત્રીને પગે નહીં લાગે. આત્મા સાથે પ્રેમ છે, દેહ સાથે પ્રેમ નથી. ભાવનામાં અદ્વૈત રાખો. સમદર્શી થવું પણ સમવર્તી ન થવું. સમવર્તી ન થઈ શકાય. શંકરાચાર્યએ આજ્ઞા કરી છે. ભાગવતને અધિભૌતિક સામ્યવાદ માન્ય નથી, ભાગવતને આધ્યાત્મિક સામ્યવાદ માન્ય છે. રાજન, તને લાગે છે કે દેવોનો પક્ષ કરી ભગવાને અસુરોને માર્યા, પરંતુ અસુરોનો તે સંહાર તેના ઉપર કૃપા કરવા માટે જ હતો. હવે ભગવાને કંઈ પક્ષપાત નથી કર્યો. અસુરોને જે સંહાર કર્યો એ અસુરો ઉપર કૃપા કરવા માટે જ હતો. એના માટે એક દ્રષ્ટાંત છે, એ દ્રષ્ટાંતથી આપણે બરાબર સમજી શકીએ. એક ચોર ચોરી કરવા માટે ઘરેથી નીકળ્યો. રસ્તામાં ઠેસ વાગી, પગ ભાગ્યો, તેથી ચોર ચોરી કરવા ન જઈ શક્યો. આમાં ભગવાનની કૃપા માનવી કે અવકૃપા? કૃપા. પગ ભાગ્યો છતાં કૃપા. કેમ? કારણ કે તે મહાપાપ કરવા જતા અટક્યો છે. રાજન, તમે જેવા હશો તેવું તમને ઈશ્વરનું સ્વરૂપ લાગશે. ઈશ્વરનું એક સ્વરૂપ નક્કી કરવામાં આવ્યું નથી. જીવ જે ભાવથી જુએ છે તે જીવના માટે ઈશ્વર તેવા બની જાય છે. શું કીધું? જીવ જે ભાવથી જુએ છે તે જીવના માટે ઈશ્વર તેવા બની જાય છે. ઈશ્વર લીલા કરે છે, તેથી અનેક સ્વરૂપો ધારણ કરે છે, તેમ શ્રી વલ્લભાચાર્યજી કહે છે. ત્યારે શંકરાચાર્યજી કહે છે કે બ્રહ્મ સર્વવ્યાપક અને નિર્વિકાર છે. બ્રહ્મ સર્વવ્યાપક અને નિર્વિકાર છે. તે બ્રહ્મને કોઈ ક્રિયા નથી. લોટામાંથી પાણી બહાર કાઢી શકશો, પણ લોટામાંનું આકાશ બહાર કાઢી શકશો નહીં. ઈશ્વરને કોઈ કાઢી શકશે નહીં. ઈશ્વરમાં માયાથી આ ક્રિયાનો અધ્યારોપ કરવામાં આવે છે. આ વેદાંતનો સિદ્ધાંત છે. માયાની ક્રિયા ઈશ્વરના અધિષ્ઠાનમાં ભાસે છે. લોકો ગાડીમાં બેસીને અમદાવાદ જાય છે ને કહે છે કે અમદાવાદ આવ્યું. ક્રિયા અમદાવાદની નથી, પણ ક્રિયા છે ગાડીની. ઈશ્વર સર્વવ્યાપક છે, નિરાકાર રૂપે સર્વત્ર રહેલા છે. ઈશ્વર કોઈ ઠેકાણે જાય કે આવે તો તેને વ્યાપક કેવી રીતે કહેવાય? જેનો અભાવ કોઈ ઠેકાણે નથી તે વ્યાપક છે. ઈશ્વર નિષ્ક્રિય છે. નિષ્ક્રિય ઈશ્વરમાં માયાથી ક્રિયા ભાસે છે, એવો શંકર સ્વામીનો સિદ્ધાંત છે. ભગવાન કાંઈ કરતા નથી, તેઓમાં વિષમતા નથી. અગ્નિને આકાર નથી, છતાં લાકડાના આકાર જેવો અગ્નિનો આકાર ભાસે છે. ઉપાધિના લીધે આકાર ભાસે છે. પરમાત્માનું વાસ્તવિક સ્વરૂપ વ્યાપક નિરાકાર આનંદરૂપ છે. આ શંકર સ્વામીનો સિદ્ધાંત દિવ્ય છે. શ્રી મહાપ્રભુજીનો સિદ્ધાંત પણ દિવ્ય છે. વૈષ્ણવ માને છે ઈશ્વરને ક્રિયા નથી, એ બરોબર છે. ઈશ્વર ક્રિયા કરી શકતા નથી, પરંતુ લીલા કરે છે. ઈશ્વરને ક્રિયા નથી એ વાત સાચી, પણ લીલા કરે છે એ વાત પણ સાચી. જે ક્રિયામાં ક્રિયાનું અભિમાન નથી તેને શું કહેવાય? લીલા કહેવાય. કોને લીલા કહેવાય? જે ક્રિયામાં ક્રિયાનું અભિમાન નથી તેને લીલા કહેવાય. ઈશ્વર સ્વેચ્છાથી લીલા કરે છે. હું કરું છું તેવી ભાવના વગર નિષ્કામ ભાવથી જે ક્રિયા કરવામાં આવે તેને લીલા કહેવાય. કેવળ બીજાને સુખી કરવાની ભાવનાથી કરવામાં આવે તે લીલા કહેવાય. કૃષ્ણની લીલા કહેવાય. ઈશ્વરને સુખની ઈચ્છા નથી,
કનૈયો ચોરી કરે છે તો બીજાના માટે કરે છે. ક્રિયા બાંધે છે પણ લીલા મુક્ત કરે છે. જીવ કરે છે તે ક્રિયા પાછળ સ્વાર્થ, વાસના અને હું કરું છું તેવું અભિમાન છે, તેથી તેને શું કહેવાય? ક્રિયા કહેવાય. બંને સિદ્ધાંતો સાચા છે. ઈશ્વર નિરાકાર નિર્વિકલ્પ છે અને માયા ક્રિયા કરે છે તે સિદ્ધાંત પણ દિવ્ય છે. ઈશ્વર કાંઈ કરતા નથી પણ તેમાં ક્રિયાનો આરોપ કરવામાં આવે છે. ઈશ્વરમાં વિષમતા માયાથી ભાસે છે. ઈશ્વર પરિપૂર્ણ સમ છે. પરમાત્મા સમ, જગત વિષમ. સમતા ઈશ્વરની છે, વિષમતા છે માયાની. ઈશ્વર તો સમ છે પણ માયાથી ઈશ્વરમાં વિષમતા દેખાય છે. ઈશ્વરના અધિષ્ઠાનમાં માયા ક્રિયા કરે છે, એટલે માયા જે ક્રિયા કરે છે તેનો આરોપ ઈશ્વર ઉપર કરવામાં આવે છે. દીવો કંઈ કરતો નથી, પણ દીવો ન હોય તો કંઈ થઈ શકતું નથી. ભગવાન દૈત્યને મારતા નથી પણ તારે છે. શું કીધું? ભગવાન દૈત્યને મારતા નથી, તારે છે. ક્રિયામાં વિષમતા દેખાય છે પણ ભાવમાં વિષમતા નથી. ભગવાન દૈત્યને મારે છે પણ તેમના મારમાં પણ પ્રેમ છે. સત્વગુણ, રજોગુણ તથા તમોગુણ એ પ્રકૃતિના ગુણો છે, આત્માના નથી. પરમેશ્વર જીવના ભોગ માટે શરીરો સર્જવા ઈચ્છે છે ત્યારે રજોગુણના બળમાં વૃદ્ધિ કરે છે. જીવોના પાલન માટે સત્વગુણના બળમાં વૃદ્ધિ કરે છે અને સંહાર કરવા ઈચ્છે છે ત્યારે તમોગુણના બળમાં વૃદ્ધિ કરે છે. રાજન, તમે જેવો પ્રશ્ન કરો છો તેવા પ્રશ્નો મારા દાદા ધર્મરાજાએ નારદજીને પૂછ્યા હતા. રાજસૂય યજ્ઞમાં પહેલી પૂજા શ્રી કૃષ્ણની કરવામાં આવી, પણ તે સહન ન થવાથી શિશુપાલ ભગવાનની નિંદા કરવા લાગ્યો. ભગવાન નિંદા સહન કરે છે, છેવટે તેનું મસ્તક ઉડાવ્યું. શિશુપાલના શરીરમાંથી નીકળેલું આત્મતેજ દ્વારકાધીશમાં લીન થયું છે, તેને સદગતિ મળી છે. આ જોઈને યુધિષ્ઠિરને આશ્ચર્ય થયું. તેથી તેણે નારદજીને પ્રશ્ન કર્યો કે શિશુપાળ ભગવાનનો શત્રુ હતો, છતાં તેને સદગતિ કેમ મળી? શિશુપાલે શ્રી કૃષ્ણને ગાળો આપી તેમ છતાં નરકમાં કેમ ના ગયો? શિશુપાલને સદગતિ મળી મેં નજરે જોયું છે. શિશુપાલ નરકમાં કેમ ગયો નહીં? આવી સાયુજ્ય ગતિ શિશુપાલ કેમ પામ્યો? ભગવાનનો દ્વેષ કરનાર શિશુપાલ અને દંતવક્ર તો નરકમાં પડવા જોતા હતા, તેના બદલે આવું ઉલટું કેમ થયું તે મને સમજાવો. એવું યુધિષ્ઠિરે નારદજીને પૂછ્યું કે આવું ઉલટું કેમ થયું? તો નારદજીએ શું કહ્યું? નારદજી બોલ્યા, શ્રવણ કરો રાજન, કોઈ પણ રીતે પરમાત્મામાં તન્મય થવાની જરૂર છે. શું કીધું? કોઈ પણ રીતે પરમાત્મામાં તન્મય થવાની જરૂર છે. પરમાત્માએ તો કહ્યું છે કે કોઈ પણ ભાવથી જીવ મારી સાથે તન્મય બને તો હું તેને મારા સ્વરૂપનું દાન કરું છું. એટલે ભગવાનને ગાળો બહુ જ આપી શિશુપાલે, તો ગાળો આપતા આપતા ભગવાનમાં જ તન્મય થયો ને. એટલે ગમે તે ભાવથી ભગવાનમાં તન્મય થાય અને ભગવાન એના સ્વરૂપનું દાન કરે છે. રાજન, કોઈ પણ ભાવથી પરંતુ એક જ પરમાત્મામાં જ મન એકાકાર થવું જોઈએ. જેમ ભક્તિથી ઈશ્વરમાં મન જોડીને ઘણા મનુષ્ય પરમાત્માની ગતિને પામ્યા છે, તેમ કામથી, દ્વેષથી, ભયથી તથા સ્નેહથી પણ ભગવાનમાં મન જોડી અનેક મનુષ્ય સદગતિ પામ્યા છે. એટલે પ્રભુમાં મન જોડવું જોઈએ, ભલે કામથી, દ્વેષથી, ભયથી તથા સ્નેહથી પ્રભુમાં મન જોડવું જોઈએ. જુઓ, ગોપીઓએ ભગવાનને મળવાની તીવ્ર કામનાથી ગોપીઓને ભગવાનને મળવાની બહુ તીવ્ર કામના હતી. કંસે ભયથી મન જોડ્યું, શિશુપાળે દ્વેષથી મન જોડ્યું, યાદવોએ પરિવારના સંબંધથી, તમે સ્નેહથી અને અમે ભક્તિથી અમારા મનને ભગવાનમાં લગાડ્યું. કેટલીક ગોપીઓ કૃષ્ણને કામભાવથી ભજતી હતી. શ્રી કૃષ્ણનું સ્વરૂપ જોઈ તેમનામાં કામભાવ જાગે, પણ જેનું ધ્યાન કરે છે તે નિષ્કામ છે. નિષ્કામ કૃષ્ણનું ધ્યાન કરતા ગોપીઓ નિષ્કામ બની છે. પરંતુ જો જગતના સ્ત્રી પુરુષનું ધ્યાન કામભાવથી કરશો તો નરકમાં જવું પડશે. ગોપીઓએ કામભાવ શ્રી કૃષ્ણમાં રાખી સતત શ્રી કૃષ્ણનું ચિંતન કરી ગોપીઓ નિષ્કામ બની છે. પરમાત્મા પૂર્ણ નિષ્કામ હોવાથી પરમાત્માને અર્પણ કરેલો કામ નિષ્કામ બન્યો. કામનો જન્મ રજોગુણમાંથી થાય છે,
ઈશ્વર બુદ્ધિથી પર છે. ઈશ્વર પાસે કામ જઈ શકતો નથી, સૂર્ય પાસે અંધકાર જઈ શકતો નથી. તેમ જેનું ચિંતન કરે છે તે શ્રી કૃષ્ણ નિષ્કામ હોવાથી કામ ભાવથી કૃષ્ણનું ચિંતન કરનાર ગોપીઓ નિષ્કામ બની છે. કંસના બીકને લીધે તન્મય થયો હતો. તેને દેવકીનો આઠમો જ દેખાય છે. કંસ હતો એને બહુ ડર લાગતો હતો અને દેવકીને આઠમો જ દેખાય છે કે દેવકીને આઠમો પુત્ર આવશે, મને મારશે. તો એ પ્રમાણે પણ દેવકીના આઠમા પુત્રમાં એટલે શ્રી કૃષ્ણમાં એ તન્મય બન્યો હતો. શિશુપાલ વેરથી પણ ચિંતન તો ભગવાનનું જ કરતો હતો. કોઈ પણ ભાવથી ઈશ્વરમાં તન્મય થવાની જરૂર છે. તેથી હર કોઈ મનુષ્ય કોઈ પણ ઉપાયથી મન શ્રી કૃષ્ણમાં જોડવું જોઈએ. આ શિશુપાલ સાધારણ ન હતો, તે વિષ્ણુ ભગવાનનો પાર્ષદ હતો. નારદજીએ જય વિજયના 3 જન્મોની કથા સંક્ષેપમાં કહી. જય વિજય હતા ને, જે પ્રભુના દ્વારપાલ હતા. તેમને 3 જન્મ લેવાના હતા. તો પહેલા જન્મમાં હિરણ્યાક્ષ હિરણ્યકશ્યપુ થયા, બીજા જન્મમાં રાવણ અને કુંભકર્ણ થયા અને ત્રીજા જન્મમાં શિશુપાલ અને દંતવક્ર તરીકે જન્મ્યા છે. નારદજીએ હિરણ્યકશ્યપુ અને પ્રહલાદની કથા શરૂ કરી. હવે આપણે આવતા વખતે જોઈશું કોની કથા? હિરણ્યકશ્યપુ અને પ્રહલાદની કથા. આજે આપણે શું શીખ્યા એ આજે આપણે જોઈ લઈએ. આજે આપણે શીખ્યા કે સેવા સ્મરણમાં તન્મય બને તો જીવ પુષ્ટ બને છે. જીવ જે ભાવથી જુએ છે તે જીવના માટે ઈશ્વર તેવા બની જાય છે. જે ક્રિયામાં ક્રિયાનું અભિમાન નથી તેને લીલા કહેવાય. કેવળ બીજાને સુખી કરવાની ભાવનાથી કરવામાં આવે તે લીલા કહેવાય. એટલે શ્રી કૃષ્ણની લીલા કહેવાય. ઈશ્વરને સુખની ઈચ્છા નથી. કનૈયો ચોરી કરે છે તો એ બીજાના માટે કરે છે. ક્રિયા બાંધે છે પણ લીલા મુક્ત કરે છે. ક્રિયા બાંધે છે પણ લીલા મુક્ત કરે છે. કોઈ પણ રીતે પરમાત્મામાં તન્મય થવાની જરૂર છે. પરમાત્માએ તો કહ્યું છે કે કોઈ પણ ભાવથી જીવ મારી સાથે તન્મય બને તો મારા સ્વરૂપનું હું તેને દાન કરું છું. કામથી, દ્વેષથી, ભયથી કે સ્નેહથી, પણ ભગવાનમાં મન જોડી અનેક મનુષ્ય સદગતિ પામ્યા છે. પરમાત્મા પૂર્ણ નિષ્કામ હોવાથી પરમાત્માને અર્પણ કરેલો કામ પણ નિષ્કામ બને છે. કોઈ પણ ભાવથી ઈશ્વરમાં તન્મય થવાની જરૂર છે. તેથી હર કોઈ મનુષ્ય કોઈ પણ ઉપાયથી મન શ્રી કૃષ્ણમાં જોડવું જોઈએ. આજે અહીંયા સુધી રાખીએ. ફરી જલ્દી મળીએ. સર્વને જય શ્રી કૃષ્ણ.